આજે હું પપ્પુ કાકો ટ્રાવેલમાં આવી ગયા છે. આપણે ડીઝલ બુલેટની ટાંકી તૂટી ગઈ અને જોઈએ નવી જડે તો નવી અને જૂની જડે તો જૂની. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફટાફટ જઈએ. કોઈ ટાંકી હલામી આવે કોઈ નબળિયા. પપ્પુ કાકોનો અમે એક ડીઝલ બુલેટની ટાંકી ગોતવા આવ્યો ભંગાર બજાર. એક નાનકડી દુકાનમાં આવ્યા. જોઈએ હવે અહીંયા ભાઈ ટાંકી લેવા ગયો. કોઈ ટાંકી બતાવે જોઈએ આપણે. લોક વાળી જો ઓરિજિનલ લોક બધું બતાડું તમે. તમારે કઈ બોલવા પણ નહીં રહે કે ના બધું બરાબર છે. બરાબર બધું વ્યવસ્થિત કરી દે. જો આ ક્યાં ખાચવામાં આ સીટ આ રહી છે કઈ અહીંયાથી હે ખાચો ના રહી લોક ઓરિજિનલ. જેમાં લીટી નથી પાડતા. એનફિલ્ડ બુલેટ લખેલ નથી. એમાં મેં નથી લખતા. અમારે જે ન લખતા ના ના એટલે હું તમને કહી દઉં ને બરાબર. અમારે જે ન લખાય તો નથી લખતા. તમને કહી દઉં છું. આ ટાંકી અમારી આ તો રિક્ષો છે સંભાળીએ. કલર આમાં નથી કરેલો. આપણો કલર મેં ખાલી અસ્તરમાં રહેતી હતો. અમારો કલર જાઓ કોઈ બી પ્લેન કલર જાઓ. આ ટાંકી આપું બરાબર. હવે આ બુલેટ ત્યાં આપણે બુલેટ બનાવ્યું હતું ને એ ડેલો જોઈએ ડેલામ જડે કે અમને આ ટાંકી જડીએ ખોંગાર બજારમાંથી. હવે આમાં થોડુંક રિપેરિંગ કામકાજ માગે તો કરી લઈએ. આપણે અઢેલામાંથી આવી. પપ્પુ કાકોમાં ડીઝલ તોડ નાખ્યું. ભાઈ આપણે આ ટાંકી એક જૂની જડી ગઈ છે. હવે આમાં આપણે કલર બલર કરી કમ્પ્લીટ કરીને આને એકદમ મસ્ત સજાવી લેશું એટલે આપણું કામ આવી છે. ને પપ્પુ કાકો આપણો કુકરનું ઢાંકણું રિપેરિંગ કરાવવામાં આવ્યા છે. તો ઢાંકણું કંઈક વાલશીપ ગઈ ઢાંકણા ને આપણે આમાં આ ટાંકીમાં આપણે એક આટાવાળું ઓલું લોકવાળું હતું
ને આ આપણે આટાવાળું બનાવેલ છે, એમાં આપણે ગેસ વેલ્ડિંગ મારેલ છે. બાકી તો ટાંકી કમ્પ્લીટ છે ને હું કે નવી લેવા જાવી તો મને આ 6000માં ટાંકી આવતી ને બદલે મને આ પડી છે 400 રૂપિયામાં ટાંકી આ આવડી ચડી ગઈ છે આપણે. તો આપણું કામ આવ્યું. બાકી તો હવે આમાં સજાવટ કરી લેવું એટલે આ કામ કરી લે આપણું. હવે એવું ટાંકીનું સીન બાકી ઓલમોસ્ટ આપણી ટાંકી બુલેટમાં ફિટ થઈ ગઈ છે. સ્ટીકર વિકર લાગી ગયા ને પેલી બાજુ આ બાજુ બસ સ્ટીકર લાગી દીધું અને ચેનલનું નામ શિવ ઇન્ડિયન ક્લબ. હેલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ એવા છે રાજકોટથી ફાળો લેવો. પૂછીએ એને કે કહેવાનો ફાળો છે અને શું કરવાનું છે. તો પાછી આ ભાઈ આવ્યો છે ફાળો લેવા અને કે આ શું છે ભાઈ, બાળકોનું છે. તમારું નામ? કરણભાઈ. ભાઈએ ફાઇલ આપી છે. હું ફાળો લ્યો?